તો અમે જઈએ છીએ આજે સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડવા માટે. જો પહોંચી ગયા છે. વૃદ્ધોને યથાશક્તિ આપણાથી જે મદદ થાય તે કરીએ છીએ. સમજો હો બધા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે 16 તારીખ 16/6 અને મારા સસરાની તિથિ છે. તો અમે જઈએ છીએ આજે સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડવા માટે. બધાય તૈયાર થઈ ગયા છે. જો કેવી પપ્પા બહાર ઊભા છે. 6:15 6:30નો ટાઈમ આપેલો છે. ત્યાં વહેલા જ જમાડતા હોય એટલે જેની ટ્યુશનમાં ગઈ તે હજી અત્યારે આવી એટલે હવે બસ નીકળીએ છીએ. હવે ચાલો બધે. તો ગયા વખતે આપણે બધાની મુલાકાત કરાવી હતી, આ વખતે કરાવશું. ચાલો જો નીકળી ગયા છે. થોડીક વારમાં પહોંચી જઈશું. 6:30 થયા છે. જો પહોંચી ગયા છે. આમાં નંબર ને બધુંય છે. બાદાદાની સેવા માટે કે જેને સમયસર જુમાડે, નવડાવે, ડાયપર ચેન્જ કરે, દવા આપે, એક રૂમના 4 લેડીઝ જેન્ટ્સ અલગ અલગ કપલ હોય તો સાથે ફ્રી ઓફ જ રાખીએ એમ. રહેવા જમવા ખાવા પીવા દવા બધું ફ્રી. શું છે નામ છે નમસ્તે. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. રસોઈ થાય છે એટલે થોડી વાર પછી જમણવાર ચાલુ થશે ત્યાં સુધી બેસીએ. તો આજે અમે આવી ગયા છીએ સદભાવના વૃદ્ધાશ્રમ પીપળિયા ભવન ગોંડલ રોડ. અને દર વર્ષે મારા ફાધરની જે પુણ્યતિથિ છે ને એમાં દર વર્ષે અમે આવીએ છીએ અને વૃદ્ધોને યથાશક્તિ આપણાથી જે મદદ થાય તે કરીએ છીએ. અને મોટે ભાગે સાંજનો જમણવાર અમારા તરફથી અમે રાખીએ છીએ. મિષ્ટાન સાથે હોય, મિષ્ટાન વગર હોય, એવી રીતે ઘણા બધા ઓપ્શન્સ છે. ચા અહીંયા પાણી બધા વૃદ્ધો જ એટલે મિષ્ટાન છે ને કોઈક જ ખાઈ શકતા હોય છે ને. ઘણા બીમાર હોય બિચારા મિષ્ટાન ખાઈ ન શકતા હોય. એ આજે 16 જૂન 2026 છે અને મારા ફાધર 16 જૂન 2019ના રોજ ગુજરી ગયા હતા. એટલે ત્યારથી અમે અહીંયા આવીએ છીએ અને એક શ્રદ્ધાંજલિ રૂપે અને બંને વૃદ્ધોને મદદ થાય થોડી એના માટે અમે આવીએ છીએ. અને અમને આમ અંદરથી એક શાંતિ મળે છે કંઈ મદદ કર્યાનો.
સમજો હો બધા. ચાલો જમાડી દીધા ને હવે જઈ છીએ ઘરે. અહીંયા વહેલા જોઈ જમણવાર.